તો નડિયાદના ગાજીપુરા વિસ્તાર કલાત્મક પતંગો બનાવવા માટે પ્રખ્યાત છે। અહીં ઘરે ઘરે પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલે છે। ચીલ, ઢાલ, પચરંગી જેવી અનેક પ્રકારની પતંગો અહીં બનાવવામાં આવે છે। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે નડિયાદમાં લોકો દૂર દૂરથી પતંગો લેવા માટે અહીં આવી રહ્યા છે। નડિયાદની પતંગની માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ ભારે માંગ છે। અહીં વસતા 400 થી 500 જેટલા પરિવારો ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। મહત્વની વાત છે કે આ પતંગ બનાવવા માટેના કાગળ પૂનાથી અને લાકડી કલકત્તાથી લાવવામાં આવે છે, ત્યારે ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને ગૃહ ઉદ્યોગમાં તડામાર તૈયારીઓ ચાલુ છે। નડિયાદી ચીલ બહુ ફેમસ છે। એમાં બીજી ઘણી આઈટમો બને છે। અમદાવાદી ઢાલ બને છે, પછી પ્રિન્ટો બને, બધી પતંગ મુદ્દલમાં દરેક સાઈઝમાં નડિયાદની અંદર બને છે। બહુ સરસ ગ્રાહકી છે। લોકોમાં ગયા વર્ષ કરતા આ વખત ઉત્સાહ વધારે છે અને આ થોડું ઘણું 5-50% કંઈ ભાવમાં થોડો વધારો થયો છે। એના સામે એવું નથી કે ભાઈ રો મટીરિયલ્સનો ભાવ વધ્યું છે। રો મટીરિયલ્સ એનું જ ભાવ છે। પતંગની માર્કેટની અંદર અને ગૃહ ઉદ્યોગની અંદર પતંગની ઘણી શોર્ટેજ હતી, પણ હમણાં થોડું માલ આવી ગયું છે, એટલે ભાવ પણ રેગ્યુલર થઈ ગયો છે। જે 5, 25, 50 વધેલા એ પણ સમતોલ થઈ ગયેલા છે અને માર્કેટ બધી રીતે સારો છે। દરેક પ્રકારની પતંગ બને, અમદાવાદી પત્તા ચીલ બને, સફેદ પત્તા ચીલ બને, દરેક પ્રકારની જે આવતી હોય એ પતંગો બને। આ વચ્ચે જે પતંગ બનાવવાનું જે મટીરિયલ છે ક્યાંથી આવતું? મટીરિયલ્સ તો પૂનાથી આવતું હોય, કલકત્તાથી આવતું હોય, દિલ્હીથી આવતું હોય, પણ લોકલ અહીં અમારા નડિયાદમાં અમુક વેપારી છે, એ લોકો મંગાવે ને એમની પાસેથી અમે ખરીદીએ। આ વર્ષે ભાવમાં કેવો વધારો થયો? ભાવમાં 100 પતંગ પાછળ 51 રૂપિયાનો વધારો થયો છે। ઉત્તરાયણ પર્વને હવે નજીકના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નડિયાદની જે ચીલ પતંગ છે તે ગુજરાત અને વાત કરીએ તો રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પસંદ છે। નડિયાદ શહેરમાં આવેલા ગાજીપુરવાળા વિસ્તારમાં આ પતંગોનો ગૃહ ઉદ્યોગ ચાલે છે। ખાસ કરીને વાત કરીએ તો જે આ નડિયાદનો ચીલ પતંગ જે છે ફેમસ છે, તે રાજસ્થાન સહિત ગુજરાત હોય, અમદાવાદ હોય, બરોડા સહિતના વેપારીઓ અહીંથી ચીલ પતંગની ખરીદી કરતા હોય છે ને આ જે પતંગનો ગૃહ ઉદ્યોગ છે આખું વર્ષ ધમધમતો હોય છે। આ વર્ષે પતંગની વાત કરીએ તો દર વર્ષ કરતાં આ વર્ષે 50 રૂપિયા જેટલો પતંગમાં ભાવ વધારો જોવા મળ્યો હતો। મટીરિયલમાં ભાવ વધતા આ વર્ષે પતંગનો ભાવ વધ્યો હતો તેવું વેપારી દ્વારા જણાવવામાં આવ્યું હતું ને રંગબેરંગી અલગ અલગ પ્રકારની અહીંયા જે પતંગો બનતી હોય છે તે બનાવવામાં આવે છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચીલ હોય, પટ્ટા હોય સહિતની અલગ અલગ પ્રકારની અહીંયા પતંગો બનાવવામાં આવે છે। આપણી સાથે ગૃહ ઉદ્યોગના જે હર્તા કરતા છે તેમની સાથે વાત કરીશું કે આ વર્ષે પતંગમાં કેવો ભાવ મળ્યો અને કેવા કેવા પ્રકારની પતંગો બનાવવામાં આવે છે। શું નામ છે આપનું? સફીભાઈ, આ વર્ષે પતંગમાં કેવા કેવા પ્રકારની પતંગો બનાવવામાં આવે? નડિયાદની અંદર તો નડિયાદી ચીલ છે, અમદાવાદી પત્તા છે, વ્હાઈટ પત્તા છે, રોકેટ બનતા હોય, કાર્ડ બનતા હોય, 27માં કાર્ડ બનતા હોય, એ બધી પ્રકારની પતંગો બનતી હોય। આ વર્ષે પતંગોનું મટીરિયલ કેવું, કેટલો ભાવ વધારો અને ક્યાંથી આવતું હોય છે? મટીરિયલ્સમાં તો 51 રૂપિયાનો કાગળ પાછળ 50 રૂપિયા વધારો છે ને કમાન પાછળ કંઈ એટલો બધો વધારો નથી, પણ પતંગ ઓછી બનવાથી 51 રૂપિયાનો ભાવ વધી ગયો છે। આ વર્ષે ઉત્તરાયણનું પર્વ હવે ગણતરીના દિવસોમાં છે, તો હાલ આ પતંગોની ઘરાકી કેવી આપણે? ઘરાકી સારી છે। રેગ્યુલર જે ગ્રાહક આવે છે એ આવવાના જ છે અને આવે છે ને લઈ જાય છે। 450 થી 500 રૂપિયાની 100 પતંગ વેચાય છે। ક્યાંથી અહીંયા ગ્રાહકો આવતા હોય છે? તો ઓલ ઓવર અમારા ખેડા જિલ્લાના ટોટલ ગ્રાહક અહીંયા જ આવે। ખેડા જિલ્લા બહારની વાત કરીએ તો? ખેડા જિલ્લા બહારની વાત તો અમદાવાદ, વડોદરાથી બી આવે છે। અને આ જે ગૃહ ઉદ્યોગ છે આખું વર્ષ પતંગો બનાવવાનું કામ ચાલતું હોય છે? આખો બીજા મહિનાથી કામ ચાલુ। તો જે ગાજીપુરા વાળા વિસ્તારમાં જે પતંગનો ગૃહ ઉદ્યોગ છે તે વર્ષ દરમિયાન ચાલુ રહેતો હોય છે ને જે નડિયાદની ચીલ પતંગ છે તે આખા ગુજરાતભરમાં ફેમસ થઈ છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નડિયાદ।